સ્વામિનારાયણમેકમંત્રમ શ્રી સ્વામિનારાયણમેકતંત્રમ શ્રી સ્વામિનારાયણમેકદેવમ શ્રી સ્વામિનારાયણમાનમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની. લોયાધામ મંદિરમાં બિરાજમાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુજીના કૃપાપાત્ર પૂજ્ય ત્યાગ સ્વામી, આપ સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં એમ લખે છે, સુંદર જસ સતસંગીનો જે સુણસે વારંવાર પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. સ્વામીની નોંધ છે, ભગવાનના ભક્તનો યશ, એના ચરિત્ર, એનું જીવન, એને જે સાંભળશે, સુણશે જે વારંવાર, જે સાંભળશે પરિશ્રમ વિના પામશે ભવસાગરનો પાર. મહેનત કર્યા વિના આ સંસાર રૂપી સાગરથી એ પાર ઉતરશે. હરિભક્તોના ચરિત્રની કથા આપણે સાંભળીએ છીએ. સદગુરુ સ્વરૂપાનંદ સ્વામીનું જીવન સાંભળ્યું. અદ્ભુતાનંદ સ્વામીનું અદ્ભુત ચરિત્ર આપણે સાંભળ્યું. નાજા જોગિયા અને રાજબાઈ જેવા સ્ત્રી ભક્તોના ચરિત્ર આપણે સાંભળ્યા. આજે એક બ્રહ્મચારી મહારાજના સમયના, જેને નામથી ઘણા ઓળખે છે પણ કદાચ કોઈને પરિચય નહીં હોય,
એવા એક બ્રહ્મચારીનું ચરિત્ર આપણે સાંભળવું છે. વાસણા નામનું ગામ છે. ત્યાં તરવાડી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના બ્રાહ્મણોની વસ્તી સારી એવી છે. ત્યાં એક જેરામ ભટ્ટ નામના પવિત્ર બ્રાહ્મણ વિદ્વાન છે. એનો નિવાસ છે. શાસ્ત્રને જાણનારા છે. અતિ નિર્મળ હૃદયના છે. હૃદયમાં ઊંડી ઊંડી મુમુક્ષુતા પડી છે. ભગવાનને પામવા માટેનો એને તલસાટ રહ્યા કરે છે. એવામાં એક વાર એમણે સાંભળ્યું, સોરઠમાં ધોરાજી નામનું ગામ છે. તે ગામમાં હમણાં ભગવાન આવ્યા છે. તરસ્યા માણસને પાણી મળે અને ભૂખ્યા માણસને ભોજન મળે તો ચોઘડીઓ જોવા જાય? મુહૂર્ત જોવા રે ખરો? 3 દિવસ પાણી પીવા ન મળ્યું હોય અને એક ગ્લાસમાં પાણી મળે તે પૂછવા જાય ગંગા જળ છે કે યમુના જળ છે? સાંભળતાની સાથે ભૂદેવ બ્રાહ્મણ એ ભટ્ટજી ભગવાનને મળવા માટે ઉપડ્યા છે. ધોરાજી ગામની ભાગોળમાં લાલ વડવાળી જગ્યા છે. ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. એ પવિત્ર પ્રસાદીનું ગામ, સત્સંગી ભક્તોની સભા બેઠી છે. આ પવિત્ર ભૂદેવ પધાર્યા છે. દર્શન કરતાની સાથે પારસમણી અડતાની સાથે જેમ લોઢું સોનું બને. હૃદયમાં પડેલી વાસના, કંઈક જગત સંબંધી ઈચ્છાઓ, નદીમાં તમે જોયું હશે શેવાળ બાજી જાય. પાણી ઉપર શેવાળ આવે ત્યારે પાણી દેખાતું બંધ થાય, પણ જેવો કોઈનો પગ પડે પડતાની સાથે શેવાળ છૂટું થાય અને નીચેથી પાણી બહાર ચોખ્ખું દેખાય. એમ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દર્શન થતાની સાથે હૃદયમાં પડેલું કંઈક અજ્ઞાન, કંઈક જગત સંબંધી એમનું તાન એ બધું ખસી ગયું અને ભગવાનના ચરણોમાં એમનું ચિત્ત સ્થિર થયું. થતાની સાથે સમાધિ થઈ. સમાધિમાં ભગવાનના એને દર્શન કર્યા. અક્ષરધામ મધ્યસ્થમ ह्यनंत मुक्त सेवितम नेकेन्दु सुप्रभम रम्यम श्री हरिम चिंतयाम्यहम. અક્ષરધામના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. થતાની સાથે ભગવાનની મૂર્તિમાં એનું ચિત્ત પરોવાઈ ગયું. સમાધિ ખુલી, જાગૃત થયા, ભગવાનના ચરણમાં પડી ગયા, દંડવત કરવા લાગ્યા અને હૃદયનો આનંદ પ્રગટ થયો શબ્દ દ્વારા. એમના મુખેથી સૌથી પહેલી શબ્દની ધાર છૂટી છે. જેમ નાળિયેર હોય ને ફૂટે અને ફૂટતાની સાથે એનું પાણી બહાર નીકળે છે, એમાંના હૃદયની પડેલી વાસનાઓ, જગતની કંઈક ઈચ્છાઓ એ તૂટી અને તૂટતાની સાથે હૃદયના અંદર બેઠેલા હૃદય સમ્રાટ ભગવાન શ્રીહરિનો આનંદ બહાર ઝળકવા લાગ્યો. આજ સખિયા નંદની હેલી હરિમુખ જોઈને થઈ છુરે ઘેલી. અરે હરિમુખ જોઈને થઈ છુરે ઘેલી. કીર્તનના શબ્દો નીકળવા લાગ્યા. આ મહારાજના મનોહર મુખારવિંદને જોઈ હું તો ઘેલી બની ગઈ. મારા હૃદયમાં પડેલું અજ્ઞાન આજે દૂર થયું. મહારે
મુનિના ધ્યાન મનાવે, જેને મુનિઓ ધ્યાન કરી કરીને થાક્યા, મારે મુનિના ધ્યાન મનાવે, તેરે સાંભળ્યો જે મુજને બોલાવે, આજ સખી જેનું ધ્યાન કરવા છતાં યોગીને, ધ્યાનીને, તપસ્વીને જે પરમાત્મા હાથ નથી લાગતા, એ મારી સામે આવ્યા, મને હેતથી બોલાવે છે. જે સુખને ભવ બ્રહ્મારે છે, તેરે સાંભળ્યો જી મુજને રે પ્રિય છે. ભવ બ્રહ્માદિક જે પુરુષોત્તમ નારાયણના સુખને ચાહે છે, જેને મળવા માટે સાધનાઓ કરે છે, દેવોને પણ સ્વર્ગના સુખ, પરમાત્માના સુખને સાંભળીને તુચ્છ લાગે છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્યે સ્તવેર, વેદે સાંગ પદક્રમોપનિષદેર, ગાયંતિ યમ સામગાહ. બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, આ બધા દેવો જે પરમાત્માની સ્તુતિ ઉચ્ચરે છે, એવા પરમાત્મા તેરે સાંભળ્યો જી મુજને રે પ્રિય છે. એ ભગવાન મને ચાહે છે. ના ગઈ ગંગા, ના ગઈ ગંગા, ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. મેં તપ નથી કર્યું, મેં તીર્થયાત્રાઓ નથી કરી, મેં ગંગા કિનારે જઈને કોઈ સાધના નથી કરી, ગોદાવરી કે યમુનાનો કાંઠો મેં જોયો પણ નથી, છતાં પણ મારા કંઈક ભાગ્ય છે, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. સમાધિ થઈ. હા, મહારાજને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા, મહારાજ તમારા ચરણોમાં રાખો, નિત્ય તમારી સાથે રાખો. મહારાજને પણ થયું આ તો હીરો છે. જગત ભલે આને પથ્થરો માને, પણ ખરેખર આ પથ્થરો નહીં, આ તો 16 વલ્લું સોનું છે. આ જગતની ધૂળની સાથે પડ્યું છે, પણ જગતના લોકોને આની કિંમત નથી. પહેલી મુલાકાત, એક વખતની 4 આંખની મુલાકાત, બસ ભગવાનને હાથ જોડ્યા. મહારાજે પોતાના ચરણમાં સ્થાન આપ્યું. બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા, કર્મકાંડી હતા. મહારાજે દીક્ષા આપી અને બ્રહ્મચારી બનાવ્યા. એમનું નામ હતું જયરામ. મહારાજે એમનું બ્રહ્મચારી કરી નામ પાડ્યું જયરામ બ્રહ્મચારી. જયરામ કહે સ્વામી સહેજે રે મળ્યા, વાતની વાતે વાલો અઢળ કઢળિયા. મહારાજે દીક્ષા આપી અને જયરામનો મનખો, જયરામ બ્રહ્મચારીનો મનખો આજે આનંદમાં આવી ગયો. મારી નાની એવી વાતમાં આજે મને કેટલી મોટી વાત હાથ આવી છે. આ અનંત કોટી બ્રહ્માંડના નાથે મારો હાથ ઝાલી લીધો. બ્રહ્મચારી થયા.
પ્રભુની સાથે એમને નિત્ય નિવાસ મળ્યો. મહારાજની સાથે રહ્યા મહારાજે એમ કહ્યું, આ તો વાયુનો અવતાર છે. સ્વયં વાયુદેવ અમારો સત્સંગ કરવા માટે, અમારા દર્શન કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા. એ જ આ, અને એ અત્યારે અમારા ચરણોમાં આવ્યા. હવે અમારી સાથે રહેશે, અમારી સેવા કરશે અને અમારા સત્સંગે કરીને અમારી ઉપાસનાને દ્રઢ કરશે. સંપ્રદાયમાં એમનું નામ જયાનંદ વર્ણી છે, પણ કીર્તનોમાં એમનું નામ જેરામ બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધ છે. બ્રાહ્મણ હોવાના નાતે રસોઈ કળામાં ખૂબ નિષ્ણાત છે. ખૂબ સારી રસોઈ બનાવે છે. મહારાજની સાથે મહારાજ જે આજ્ઞા કરે તે સેવા કરે. મહારાજે એમને દેશાંતરોમાં વિચરણ કરવા મોકલ્યા છે. વિચરણ કરતા કરતા બ્રહ્મચારી સુરત પધાર્યા છે. સુરતના ભક્તોએ પ્રાર્થના કરી, તમે ગઢપુર જવાના છો, અમારી એક નાની એવી ભેટ ભગવાન માટે તમે સ્વીકારો. મહારાજ માટે સારા વસ્ત્ર પોશાક તૈયાર કરી હરિભક્તોએ આપ્યા છે. બ્રહ્મચારીનું શરીર ઘણું મજબૂત હતું. વાયુનો અવતાર હતા ને, અતિ ઉત્સાહી હતા, ખૂબ સેવાભાવી હતા, અત્યંત શ્રદ્ધાળુ હતા. એક દિવસમાં લાગ લગાટ 40 ગાઉનું અંતર કાપી નાખતા હતા, તો પણ થાક નહોતો લાગતો. હરિભક્તોએ આપેલી એ ભેટ, મહારાજ માટેના વસ્ત્રો સ્વીકારી બ્રહ્મચારી ચાલતા થયા છે. એમને એમ છે વેલા ગઢપુર પહોંચું, મહારાજના દર્શન કરું, આ પોશાક મહારાજના ચરણોમાં અર્પણ કરું. નીકળ્યા છે. રસ્તામાં રોજકા નામનું ગામ આવ્યું. રોજકા ગામમાંથી પસાર થઈને આગળ નીકળી રહ્યા છે. ગામના 2 કોળીને ખબર પડી કે આ બાવાજી એકલા છે અને સાથે થોડો માલ છે. આ જગતમાં એવું છે ભાઈ, ભાગવતમાં કથા આવે છે કે દત્તાત્રેય સંભળીને ગુરુ કર્યા. એક સંભળી એના મોઢામાં મરેલો સર્પ હશે, એને ઝાલીને જતી હશે, પાછળ બીજી કેટલી સંભળી પડી. હવે આ એક હતી ને પાછળ આખો મોટું ઝુંડ પાછળ આવ્યું. હવે આ સંભળી ભાગતા 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 ઘણી આગળ ભાગી, પણ છેલ્લે થાકી એટલે શું કર્યું, ચાંચમાં પકડેલા પેલા સર્પને છોડી દીધો. એ છોડતાની સાથે પાછળ પડેલી બધી સંભળીઓ એ ખસી ગઈ. દત્તાત્રેયજીએ એમાંથી કથામાંથી બોધ લીધો કે આપણે પણ આવું જ કરવા જેવું છે. પાછળ પડેલા લોકો કેને લીધે પાછળ પડ્યા છે આ જોવાનું. મચ્છંદરનાથ અને ગોરખનાથ ગુરુ શિષ્ય હતા, જતા હતા. ગુરુને કોઈ ચેલાએ સોનાની ભેટ આપી. એ સોનું જોડીમાં નાખ્યું. જોડી ખંભા ઉપર હશે. હવે થાય શું, ગુરુ મહારાજ જોડી પેલી ખંભે રાખે એટલે શિષ્ય પાછળ ચાલતો એ પ્રાર્થના કરે, ગુરુ મહારાજ આપકી झोली मुझे दे दीजिए ना. એટલે તરત ગુરુ મહારાજ કહે, અરે ભાઈ તને ખબર નથી, इसमें बहुत बड़ा भय है. બાથરૂમ જવાનું થયું તો જોડી ચેલાને આપી, પણ 3 વાર કીધું, देखना, ध्यान रखना, इसमें बहुत बड़ा माल पड़ा है, संभाल के रखना, ધ્યાન રાખજે એમ કહીને ભલામણ કરીને જોડી આપી. બાથરૂમ ગયા, જઈને આવ્યા ત્યાં સુધી ચેલાએ જોઈ લીધું કે અંદર સોનું પડ્યું છે. એ સોનું કાઢી અને દૂર એક ખાડો હતો એમાં નાખી અને પછી આવીને પાછું બેસી ગયો. ગુરુ મહારાજ આવ્યા, જોડી આપી દીધી. ગુરુએ પૂછ્યું, इसमें माल तो बराबर है ना? ત્યારે શિષ્યએ કહ્યું કે गुरु महाराज इसमें सब कुछ ठीक है, जो भय वाली चीज थी ना वो मैंने डाल दी गड्ढे में. માણસ છોડતા શીખી જાય તો એને પકડવાની જરૂર નથી. ગુજરાતીમાં કહેવત છે, માગે એનાથી ભાગે અને ત્યાગે એનાથી આગે. તમે કોઈ વસ્તુ માગશો ને તો નહીં મળે, પણ અમારી જેમ ત્યાગી દેશો ને તો હરિભક્તો સામેથી ગાડી લઈને આવશે, સ્વામી ક્યાં જવું છે કયો.
કાકા માટે ને ભત્રીજા માટે ગાડી અવેલેબલ ન હોય ને સ્વામી માટે ત્યાગે એનાથી આગે. પણ આ તો બ્રહ્મચારી હતા, મહારાજ માટે ભેટ હતી. પેલા બે માણસો પાછળ પડ્યા છે, લૂંટવા માટે આવ્યા છે. બ્રહ્મચારીને ખબર પડી ગઈ, લોટકા હતા, મજબૂત શરીર હતું, દોડવા લાગ્યા. આગળ બ્રહ્મચારી ને પાછળ પેલા બે પડ્યા. બ્રહ્મચારીને એમ થાય, મારી કઈક વસ્તુ હોત તો હું આપી દેત. હરિભક્તોએ પ્રેમથી મહારાજ માટે આપી છે, ભગવાન સુધી ન પહોંચાડું તો મને બે જણાનો અપરાધ લાગે. એક મહારાજનો અપરાધ અને બીજો હરિભક્તોનો અપરાધ. ભાગતા ભાગતા એક રજપૂતની મોટી વાડી જોઈ, વાડીમાં કોઈ માણસ કામ કરતું છે, ત્યાં બ્રહ્મચારી પહોંચી ગયા. દોડતા સાધુને જોઈ પેલા રજપૂતે પૂછ્યું, અરે મહાત્માજી કોણ છો, ક્યાંથી આવો છો, કેમ આટલા બધા દોડો છો? બ્રહ્મચારી હાંફતા હાંફતા કહ્યું કે હું એક મહાત્મા છું, મારી પાસે આ થોડા સારા વસ્ત્ર છે, અમારા ભગવાનને આપવા માટે હું લઈ જાઉં છું, સત્સંગી ભક્તોએ આપ્યા છે. નિખાલસભાઈ બધી રજૂઆત કરી અને રોજકા ગામની ભાગોળમાંથી આ બે માણસો પાછળ પડ્યા છે, સામે દોડતા દોડતા પાછળ આવે છે ને, એ બંને માણસો મને લૂંટવા માટે આવે છે, તું મારી રક્ષા કર. મસરૂ ગોળ નામનો એ રજપૂત હતો. એને હળ બળદ એ બધું છૂટું મૂક્યું. બ્રહ્મચારીને કીધું છે, હું રજપૂત છું, તમે મારી વાડીમાં નિવાસ કરો, હું જોઉં છું કોની મજાલ છે તમને હાથ અડાડી જુએ છે. અને ત્યાં બ્રહ્મચારીની આડો ઉભો રહ્યો છે, પેલા બે કોળી પાછળ આવ્યા છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ તો નોંધ લીધી છે. હે તે તો મુજથી કેમ સહેવાય રે, હે જો હું દાસને દુઃખ થાય રે.